આગળ એવા જ એક આપણા બીજા મહામાનવ અને હંમેશા આ મંચ જેમની ત્રાળથી ગરજ્યો છે અને એ પોતે ખુદ સોરઠના સાવજ, સોરઠના સિંહ કહેવાતા, અને એમની વક્તવ્ય સાંભળવું એ આજની પેઢીને, ગઈકાલની પેઢીને બધા માટે એક લાહવા સ્વરૂપ હતું. એવા આપણા બધાના વડીલશ્રી, દાનવીર, કર્મશીલ, સોરઠના સાવજ અને કુટુંબ વત્સલ, એમની છબી એક કુટુંબ વત્સલની હતી. એમનો એક વિશાળ પરિવાર, કારણ કે આ પરિવારની અંદર એમને જે આત્મીયતા હતી એટલા માટે હું કહી શકું કે આ પરિવાર સાથે હું અંગત રીતે જોડાયેલો છું. અમારી 2 બહેનો આ પરિવાર સાથે સંકળાયેલી છે, મતલબ એ પરિવારની અંદર એમના મેરેજ થયેલા છે. તો એવા જ આપણા બધાના આદર્શ એવા અમૃતગીરીજી, સિદ્ધિગીરીજી ગોસાઈ, જૂનાગઢના સોરઠના સાવજ, એમને આપણે આજે દશનામ વિરલ વિભૂતિ સન્માનથી સન્માનિત કરવા જઈ રહ્યા છીએ. એમની યાદોને એમને થોડી આપણે વાગડીએ. એમની છબી અમે એક કુટુંબ વત્સલ પિતા અને કુટુંબ વત્સલ વ્યક્તિની અહીંયા અમે રજૂ કરેલી છે. पर साथ ही रहते हो, तुम होते हो इन आँखों में हर जगह. હું વિનંતી કરીશ, અમાન પર અમૃતગીરી, સિદ્ધિગીરીજી ગોસાઈ નથી. કન્ટિન્યુઅસ 2001 થી લઈને 2000 લાસ્ટ અમારો થયો તો 2019માં, ત્યાં સુધી હંમેશા પ્રમુખ સ્થાન પદ પર અમૃતગીરીજી, સિદ્ધિગીરીજી નિર્વિવાદપણે રહેતા, અને એમનું અનુદાન સમગ્ર કાર્યક્રમમાં સૌથી વધુ દર વખતે રહેતું. અંદર એન્ટર થાય ત્યારે સૌથી પહેલાં બંને મનીષભાઈ એમને એન્ટર થાય ત્યારે ખબર નહીં, સૌથી પહેલાં ડોનેશન દેવાની ઉતાવળ હોય. હું દર વખતે ના પડતો, તો પણ આવીને ખિસ્સામાં એનો કવર એ નાખી દેતા. મતલબ કે એટલા કર્મશીલ કે મેં નક્કી કરેલું કે આ મારે કરવું એટલે કરવું. અને એક વખત એવું કીધું કે તમારે જેમ હું વર્ષ ડિક્લેર કરું ને એ પ્રમાણે આપીશ. મેં કીધું ના, એ રહેવા દો, એટલું નથી જરૂર. અમારે જેટલી જરૂર હશે એટલું જ તમને કહેશું. તો આપણે અમૃતગીરીજીના પરિવારજનો આપણે આ ઉપસ્થિત છે, એમના મોટા સુપુત્ર, અને એમના જ પદચિહ્નો પર ચાલે છે, એમના કદમો પર ચાલે છે. બિઝનેસ ક્ષેત્રે અને સમાજ સેવા ક્ષેત્રે પણ એમણે એમની જ્યોતને જળગાવી રાખેલી છે. 3 વર્ષ પછી, પિતાજીને ગુમાવ્યા પછીના 3 વર્ષ આ બધા જ લોકો ઊભા છે. એના જીવનની અંદર ખૂબ જ ઘણા બધા ઝંઝાવતોમાંથી પસાર થયેલો આ પરિવાર છે. પણ એક વિશ્વામિત્ર જેમ મુશ્કેલીઓ સામે વિશ્વામિત્ર જેમ ડગ્યા નહોતા, એમ અડગ રહી આ પરિવારે એ સમગ્ર મુશ્કેલીઓને હડસેલી દૂર કરી અને એક વજ્ર જેવા બની. કારણ કે 2 એવા મૃત્યુ પણ એમના કુટુંબમાં થયા કે જેને ઝીલવા ખૂબ જ અઘરા હોય છે. કારણ કે વિધાતી પણ ખબર નહીં કેવા ક્રૂર બનીને એવા લેખ લખી નાખ્યા કે એ દિવસ પણ આપણે જોવો પડ્યો. તો એ દિવસોને પણ એ લોકોએ પોતાની દ્રઢ અને મનોબળ શક્તિથી, દ્રઢ ઈચ્છા શક્તિને મનોબળથી એમણે ખૂબ જ પાછા ફરીથી ઊભા થયા. તો એ પરિવારને મારા લાખ લાખ વંદન. હું આના માટે વિનંતી કરીશ કે મારા ફુવાશ્રી અમૃતગીરીજી, પ્રફુલભાઈ, આપ આવો, જયદેવભાઈ, પ્રવીણભાઈ અને રાજુભાઈ, રાજેન્દ્રગીરીજી. હા, રાજુભાઈ, હિતેશભાઈ, થોડું સ્નેહજનો થોડુંક ઝડપ રાખજો, કારણ કે ટાઈમ બાઉન્ડિંગ છે આપણો હોલ. સૌથી પ્રથમ હું વિનંતી કરીશ धड़कन धड़कन तुम सीने में પ્રફુલભાઈ અને वक्त धड़कते हो, અમારો મોમેન્ટો અર્પણ કરશે. जाऊं कहीं भी मैं तुम हो या ना हो, पर साथ ही रहते हो, तुम होते हो इन आँखों में, રમેશભાઈ, इन आँखों में રાજુભાઈ, हर રમેશભાઈ जगह. पापा मेरी जान हरदम रखना
अब हाथ ये सर पर तुम, पापा मेरी जान मेरे संग चलना, हर मील का पत्थर तुम ही पे तो ठहरते हैं ये रास्ते मेरे लिए। શિવ રુદ્રાક્ષની માળા હું વિનંતી કરીશ કે ગીતાબેન, સરોજબેન, પલ્લવીબેન, શિલ્પાબેનને પહેરાવશે. એમના દીકરી છે શિલ્પાબેન. ना इससे बड़ी मेरी कोई खुशी, मुझे देखो जो हंस कर तुमको कुछ भी होने ना परम दूंगा, ભક્ત પણ હતા, लिख लो दिल ધાર્મિક પ્રવૃત્તિના હતા. અને મને યાદ છે, હું તો બહુ નાનો હતો ને, હું કદાચ 7મું 8મું ભણતો હતો ત્યારે મેં તમારું પામશી સૌથી પહેલી વાર જોયું હતું. ત્યારથી એક આકર્ષણ હતું. ડૉક્ટર સાહેબ વિજય ગોસ્વામીની બાજુમાં જ રહેતા અને હું ત્યારે 7મું ભણતો ત્યારે ત્યાં વેકેશનમાં જતો. તો મારી એવી ઈચ્છા છે, એ છે ને મકાન હજી, મારી ઈચ્છા છે કે આ રુદ્રાક્ષનું ઝાડ ત્યાં વવાય. તો સોરી રુદ્રાક્ષ બીલીપત્રનું ઝાડ ત્યાં વવાય. તો અમારા ક્રિએટિવ ગ્રુપની બહેનો તરફથી આપને ઝાડ અર્પણ. મ્યુઝિક. અને છેલ્લે 10ના વિરલ ગુરુદેવ સન્માન સોરઠના સિંહને. અમારા ક્રિએટિવ ગ્રુપની ટીમ તરફથી. બોલો. दरिया दरिया सहरा सहरा सूरज सा भटकते हो, दिल ही दिल में एक आग लिए क्यों ऐसे दहकते हो, ખૂબ ખૂબ रुको प्रतिभाव जरा थमो મનીષભાઈ એમના જમાઈશ્રી પ્રતિભાવ છે. ઓમ નમો નારાયણ. પરમ પૂજ્ય કૈલાસવાસી શ્રી અમૃતગીરીજી સિદ્ધિગીરીજીનું જ્યારે આ વિરલ વિભૂતિ સન્માન જ્યારે ક્રિએટિવ ગ્રુપે કર્યું છે, તો સૌપ્રથમ તો એમને યાદ કરવા બદલ ક્રિએટિવ ગ્રુપનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને દસનામ ગોસ્વામી સમાજના જે કોઈ લોકો અહીંયા ઉપસ્થિત છે એ તમામનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. મારે એમની ખાલી 2-3 વાતો જ કરવી છે. અમૃતગીરી બાપુ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી એમને કોઈ પણ આખા ગુજરાતના દસનામ ગોસ્વામી સમાજમાંથી કોઈ પણ વ્યક્તિ જઈને કોઈ પણ અપેક્ષા સાથે જાય ત્યારે બાપુ એમને પૂછે કે તમારી અપેક્ષા શું છે, તરત જ ચેક લખી અને પેમેન્ટ કરી દેતા. આવા ભામાશા, અને કદાચ હું તમને ભૂલતો ન હોઉં તો પ્રફુલભાઈ તમે હાજર છો, આપણા દસનામ ગોસ્વામી સમાજનું સૌથી છેલ્લું સંમેલન જે મળ્યું હતું સોમનાથની અંદર, એનો તમામ ખર્ચ અમૃતગીરી બાપુએ ભોગવેલો. ત્યાર પછી કોઈ સંમેલન દસનામ ગોસ્વામી સમાજનું મળ્યું નથી. અને 2007માં તો આવી વિરલ વિભૂતિને જ્યારે આપણે સન્માન કરીએ છીએ, મારા સસરા છે એટલે નહીં પણ સમાજનું એક ગૌરવ છે અને સમાજને પ્રેરણારૂપ છે કે ભાઈ પોતે કમાય છે તો એમાંથી મારા સમાજ માટે મારે કેમ વાપરવું. આજે મહેન્દ્રભાઈનું પણ સન્માન થયું. આ 2 વિરલ વ્યક્તિ એવી હતી કે જે લોકોએ સમાજને ક્યારેય પાછું વળીને જોયું નથી અને પોતાની ઇન્કમમાંથી ખૂબ આપ્યું છે. સમાજને જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે એમણે ખૂબ આપ્યું છે. અને હવે એમના નકશે કદમ ઉપર ચાલી રહેલા ભાઈ શ્રી મનીષગીરી અમૃતગીરીએ જુનાગઢની અંદર અમૃતગીરી બાપુનું એક સ્વપ્ન હતું કે યાત્રાળુ ભવન બનવું જોઈએ, અને એ યાત્રાળુ ભવનનો એક ઝંડો ઉપાડી
અને ચાલી રહ્યા છે. 3 સ્લેબ ભરાઈ ચૂક્યા છે અને ટૂંક સમયમાં જ યાત્રાળુ ભવનનું સ્વપ્ન સાકાર થશે. તો આજે આ વિરલ વિભૂતિને મારા શત નમન, ખૂબ ખૂબ વંદન અને ક્રિએટિવ ગ્રુપને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન. આ તકે ક્રિએટિવ ગ્રુપને પ્રેરણા રૂપે અને માર્ગદર્શન રૂપે અમારી સાથે રહેલા ડૉક્ટર મનીષ ગોસાઈ તરફથી 5100 રૂપિયા અને આ પરિવાર અમૃતગીરીજી સિદ્ધિગીરીજી ગોસાઈના પરિવારના હોનાર સુપુત્ર એવા મનીષગીરી અમૃતગીરીજી તરફથી 11,000 રૂપિયાનું અનુદાન જાહેર કરવામાં આવે છે. આ તકે એ ફૂલને નહીં, ફૂલની પાંખડી સ્વરૂપે. આ તકે એક બીજી વસ્તુ પણ જણાવી દઈએ કે આપણે હમણાં જ એક મહામાનવનો જન્મદિવસ જોયો. એવો જ જન્મદિવસ આજે અમારા ક્રિએટિવ ગ્રુપના સૌપ્રથમ પ્રોજેક્ટ ડાયરેક્ટર અને અત્યારે અમારા માનદ પ્રમુખ શ્રી એવા શિલ્પાબેન મનીષગીરીનો છે. તો અમારા સમગ્ર ક્રિએટિવ ગ્રુપ વતીથી અમને ખૂબ ખૂબ હા, આજથી 2016માં તમને ખાલી કહી દઉં, 2016માં એક એવો, તમે કદાચ કેલેન્ડર પાછળ જો તમને ખ્યાલ આવશે કે ત્યારે પણ 2016 કે 13 મને યાદ નથી, પણ એક સમય એવો તો 14 તારીખે થયો હતો. કારણ કે અમે જુલાઈના પહેલો અથવા બીજો રવિવાર આવે તો કોઈક વખત તો એવું બને કે 14 જુલાઈ આવે છે, 2 કે 7 વર્ષે આવે છે. એટલે ત્યારે મહેન્દ્રભાઈ એમનું સન્માન કરેલું હતો. ફોટો મારી પાસે છે, હું આમાં કરી નથી શક્યો, પણ આજે ફરીથી એ સંજોગ બન્યો અને આજે એમનું સન્માન થયું અને એમના પિતાશ્રીનું સન્માન પણ થયું. એટલે એક જોગાનું જોગ બધું થઈ ગયો. તો અમારા બધા વતીથી એમને ખૂબ ખૂબ હેપી બર્થડે. આવતા વખતે 14 આપોઆપ 14 તારીખ નહીં આવે, બીજી જ આવશે. ખૂબ ખૂબ આભાર અમૃતગીરીજી. હા, અરે હા, અરે હલો મનીષભાઈ. હા, ક્રિએટિવ ગ્રુપ બધા ગિરીશભાઈ આગળ આવો. પણ દિયો તમે. ના મારે થોડું મારે ઘરે દેવાનું છે. ગિરીશભાઈ આવી જાઓ. લેડી મનીષભાઈ આવો. આવો. હેપી બર્થડે. મનીષભાઈ સાંજે પાર્ટી આપવાના જ છે. ખૂબ ખૂબ આભાર પરિવારજનોનો કે આજે પણ એક પરિવાર એક થઈને રહે છે અને એમના પદચિહ્નો ઉપર ચાલે છે. એ ખૂબ જ ખુશીની વાત છે અને અમને એટલી ખુશી છે કે આગળ ચાલશે જ. થેન્ક યુ વેરી મચ.